અરજી લેખન. તમારી શાળામાં વીજળીનો તાર તૂટી ગયેલ છે તેની વિદ્યુત બોર્ડને જાણ કરતી અરજી લખો. મિત્રો, અરજી લખતા પહેલાં જમણી બાજુએ ઉપર તમારે તમારું સરનામું લખવાનું છે. ત્યાર પછી સરનામું લખ્યા બાદ જેને અરજી કરવાની છે એનું સરનામું આપણે લખીશું. અહીં વીજળી ખાતાનું આપણે સરનામું લખીશું. ત્યાર પછી બંને સરનામા લખાયા બાદ આપણે જે વિષય છે આપણો અરજી કરવાનો એનું નામ લખીશું કે વીજળીનો તાર તૂટી ગયેલો તાર છે એ જોડવા બાબત. આપને સખે જણાવવાનું કે હું શ્રી ગોરસ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. ગઈકાલે અમારી શાળામાં વીજળીનો તાર તૂટી ગયેલ છે. આ કારણે અમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ઘણી સમસ્યાઓ સર્જાય છે. તૂટી ગયેલ તાર કોઈ બાળક ખેંચી લેશે તો એવો ભય અમને સતત રહે છે. તેમજ અમારી શાળાના ટેકનોલોજી આધારિત કામ પણ અટકી ગયેલ છે. આપશ્રીને નમ્ર નિવેદન છે કે ઝડપથી અમારી શાળાના તૂટી ગયેલ તારનું સમારકામ કરાવવામાં આવે. અમારી આ સમસ્યાને ગંભીરતાથી લઈ સત્વરે આ કાર્ય પૂર્ણ કરવા નમ્ર વિનંતી. સહકારની અપેક્ષા સ. લિખિત. અહીં જેણે પણ અરજી કરી છે મિત્રો એનું નામ લખવાનું છે. વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા અન્ય મિત્રોને શેર કરજો અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ફરી મળીશું નવા જ વિડીયો સાથે. આભાર.